નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, માં આશાપુરા વિદ્યા સંકુલના ઓનલાઈન ગ્રુપમાં આપનું સ્વાગત છે. ધોરણ 10 વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 10 જેનું નામ છે પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન, તેનું આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. જેમાં કાલે આપણે સમતલ અરીસાની સમજ મેળવી, તો આજે આગળ જોઈએ તો ગોલીય અરીસાની સમજ મેળવીશું. તો સૌ પ્રથમ ગોલીય અરીસો એટલે શું તે જોઈએ તો જે અરીસાની પરાવર્તક સપાટી પોલા ગોળાના પૃષ્ઠનો એક ભાગ હોય તેને ગોલીય અરીસો કહે છે. હવે આ સમજવા માટે પહેલે એક આકૃતિ લઈ લઈએ પોલા ગોળાની, એટલે કે એક પોલો ગોળો છે. હવે પોલા ગોળાનો એક ભાગ, જો આ ગોળાને હું અહીંથી કટ કરી દઉં એટલે શું થશે, બે ભાગ મળી જશે મને. પોલા ગોળાનો એક ભાગ એટલે મને એક આવું મળશે અને બીજું આવું. તો આ આપણું શું થયું, ગોલીય અરીસો. આ જે આપણને મળે છે એ આપણું થશે ગોલીય અરીસો. હવે એ સમજવામાં જો હવે એના બે પ્રકાર છે, એક છે અંતર્ગોળ અરીસો અને બીજો છે બહિર્ગોળ અરીસો. તો એ સમજવા માટે તમને એક ચમચીના ઉદાહરણ વડે સમજાવું તો જો હવે આ ચમચી છે, ચમચીમાં બંને બાજુઓ આપેલી છે, તમે જોઈ શકો છો. જે બહારની બાજુ છે એ આપણું થશે બહિર્ગોળ અરીસો અને અંદરની બાજુ છે એ થશે અંતર્ગોળ અરીસો. એટલે ગોલીય અરીસો એક પોલો ગોળો છે તેનું એક ભાગ, એટલે આ થયો આપણો બહિર્ગોળ અને અંદરની બાજુ વક્ર હોય એ થશે આપણું અંતર્ગોળ અરીસો. ચલો આગળ સમજીએ તો હવે અંતર્ગોળ અરીસો કોને કહેશું, તો જેની અંદરની સપાટી પરાવર્તક સપાટી હોય, એટલે કે બહારનો ભાગ છે એ ત્યાંથી કિરણો છે પરાવર્તન પામી ન શકે, તો તેને આપણે કહેશું અંતર્ગોળ અરીસો, એટલે કે અંદરની સપાટી પરાવર્તક સપાટી હોય. અને બહિર્ગોળ અરીસો કોને કહેશું, તો જેની બહારની સપાટી પરાવર્તક હોય, એટલે કે તેની અંદરની બાજુ આવી હશે અપરાવર્તક. સમજાય કે વિદ્યાર્થી મિત્રો? પહેલે ગોળીય અરીસો એટલે શું અને અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસો. હવે અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસો એટલે શું એ આપણે સમજ મેળવી લીધી. હવે તેના કેટલાક પદ છે, પહેલે એ સમજ મેળવીએ તો ચલો અંતર્ગોળ અને બહિર્ગોળ બંનેમાં આપણે પદ સમજતા જશું. તો આ બાજુ હું લઈ લઉં છું. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આ આકૃતિ પરથી ખબર પડી જાય કે કયો અરીસો છે. તો આ આપણું કયું થશે, અંતર્ગોળ અરીસો. અંદરની સપાટી એની પરાવર્તક છે અને આ આપણું થશે બહિર્ગોળ અરીસો, એટલે કે બહારની સપાટી તેની પરાવર્તક છે. હવે એના પદ વિગતવાર જોઈએ તો સૌથી પ્રથમ આવે છે ધ્રુવ. તો ગોલીય અરીસાની પરાવર્તક સપાટીના કેન્દ્રને ગોલીય અરીસાનો ધ્રુવ કહે છે, એટલે કે તેને P વડે દર્શાવાય છે, ગોલીય અરીસાની પરાવર્તક સપાટીના કેન્દ્રને. હવે ગોલીય અરીસો છે પરાવર્તક સપાટીનું કેન્દ્ર, તેનું કેન્દ્ર આપણું કયા થશે, સપાટીનું કેન્દ્ર, એટલે કે જે અરીસો છે તેનું કેન્દ્ર, તેને શું કહેવાય છે, P, ધ્રુવ P. હવે આ બાજુ એવી જ રીતે અહીંયા લઈ લઈએ, આનું કેન્દ્ર અહીંયા થશે, એટલે આ આપણું થયું ધ્રુવ P. ચલો હવે બીજું શું કહે છે, બીજું છે વક્રતા કેન્દ્ર. તો ગોલીય અરીસાની પરાવર્તક સપાટી જે પોલા ગોળાનો એક ભાગ છે તેને તેના કેન્દ્રને વક્રતા કેન્દ્ર કહે છે. હવે આગળ જ સૌથી પહેલે સ્ટાર્ટિંગમાં જ મેં તમને એક પોલો ગોળો દોરીને બતાવ્યું હતું. તો હવે આ બાજુ હજી એકવાર લઈ લઈએ. આ મેં પોલો ગોળો લીધો, હવે અહીંયાથી મેં ભાગ કર્યો તો એ જે કેન્દ્ર છે તેને વક્રતા કેન્દ્ર એટલે કે C વડે દર્શાવાય છે. ચલો આપણું શું થયું, વક્રતા કેન્દ્ર C. જે રીતે અહીંયા લઈ લઈએ વક્રતા કેન્દ્ર C થઈ ગયું. હવે બીજું છે વક્રતા ત્રિજ્યા. તો પરાવર્તક સપાટી પોલા ગોળાનો એક ભાગ છે તેની ત્રિજ્યાને, એટલે કે C થી P વચ્ચેનું અંતર, તેને આપણે શું કહેશું,
વક્રતા ત્રિજ્યા. આખો પોલો ગોળો છે એટલે કે કેન્દ્રથી જે સપાટી છે ત્યાં સુધીનું અંતર એટલે એને આપણે શું કહેશું? ત્રિજ્યા. તો આને શું કહેશું? વક્રતા ત્રિજ્યા. પી વચ્ચેનું અંતર. હવે એને શેના વડે દર્શાવાય છે? તો તેને આર વડે દર્શાવે છે. ચલો એના પછી તો મુખ્ય અક્ષ. ધ્રુવ પી અને વક્રતા કેન્દ્ર સી માંથી પસાર થતી કાલ્પનિક રેખાને મુખ્ય અક્ષ કહે છે. હવે ધ્રુવ પી આ છે આપણું અને બીજું શું કીધું છે? તો વક્રતા કેન્દ્ર પી અને સી માંથી જે આ રેખા પસાર થાય છે કાલ્પનિક રેખા એને શું કહે છે? મુખ્ય અક્ષ. અને આ બાજુ અહીંયા છે પી અને સી માંથી પસાર થતી રેખા તો આ આપણું શું થશે? મુખ્ય અક્ષ. ચલો પછી મુખ્ય કેન્દ્ર. તો અરીસા પર આપાત થતા પ્રકાશના કિરણો પરાવર્તન પામી મુખ્ય અક્ષના જે બિંદુ પર કેન્દ્રિત થાય તેને એફ વડે દર્શાવાય છે. તેને મુખ્ય કેન્દ્ર કહે છે. એટલે કે હવે એ સમજવા માટે જુઓ, પહેલે અરીસાની જે સપાટી છે તેના પર જે આપણો મુખ્ય અક્ષ છે તેને સમાંતર પ્રકાશના કિરણો આપાત થાય છે. હવે પરાવર્તક સપાટી એટલે શું થશે? અહીંથી પરાવર્તન પામશે તો જે આ કિરણો આપાત થાય છે હવે એ શું થશે? અહીંથી પરાવર્તન પામશે પરાવર્તક સપાટીથી અને કોઈ એક બિંદુએ ભેગા થશે. તો આ જે બિંદુએ ભેગા થાય છે તેને આપણે શું કહેશું? મુખ્ય કેન્દ્ર. અને તેને શેના વડે દર્શાવાય છે? એફ વડે. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? આ છે અંતર્ગોળ અરીસા માટે અને જે બિંદુએ ભેગા થશે પરાવર્તન પામીને તેને આપણે કહેશું એફ. એટલે એફ વડે દર્શાવશું અને તેને કહેશું મુખ્ય કેન્દ્ર. હવે બહિર્ગોળ અરીસામાં એનું જોઈ લઈએ. તો બહિર્ગોળ અરીસા પર પ્રકાશના કિરણો આપાત થાય છે. તો હવે અહીં છે જો અંતર્ગોળ અરીસા માટે જે મુખ્ય કેન્દ્ર છે અરીસાની આગળની બાજુ આવશે, જ્યારે બહિર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર છે અરીસાની પાછળની બાજુ આવશે. એટલે આના કિરણો છે એ વિકિરણ પામે છે, પરાવર્તન પામીને બહારની બાજુ જાય છે, જ્યારે અંદર જે વિકિરણ પામશે વિકેન્દ્રિત થશે અને જે બિંદુએ ભેગા થશે અહીંયા આપણે જે બિંદુએ કેન્દ્રિત થશે એને આપણે દર્શાવશું એફ. તો અંતર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર અરીસાની આગળની બાજુ હોય છે, જ્યારે બહિર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર અરીસાની પાછળની બાજુ હોય છે. ચલો એના પછી છે કેન્દ્ર લંબાઈ. તો ગોલીય અરીસાના ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ કહેવાય છે, જેને સ્મોલ એફ વડે દર્શાવાય છે. એટલે કે પી એફ બરાબર એફ. આપણું આ થયું, અહીં છે એફ આ અને પી. તો આ બંને વચ્ચેના અંતરને શેના વડે દર્શાવશું? સ્મોલ એફ. એટલે કે કેન્દ્ર લંબાઈ. એવી જ રીતે અહીંયાથી પી અને એફ વચ્ચેનું અંતર, આ અંતરને શું કહેશું? તો કેન્દ્ર લંબાઈ. એટલે કે સ્મોલ એફ વડે તેને આપણે દર્શાવીએ છીએ. ચલો પછી તો દર્પણમુખ. ગોલીય અરીસાની પરાવર્તક સપાટીની વર્તુળાકાર ધારાના વ્યાસને તેનું દર્પણમુખ કહે છે. આનું નામ આપી દો એમ અને આને એન. એટલે કે જે આપણે ગોળીય અરીસો લીધું છે જેટલું એનું વ્યાસ છે તેને શું કહેવાય છે? તો દર્પણમુખ. એટલે કે આટલું ભાગ, આ અંતર્ગોળ માટેનું અને આ બહિર્ગોળ માટેનું. એટલે કે એમ થી એનનું અંતર તેને આપણે કહેશું દર્પણમુખ. તો વિદ્યાર્થી મિત્રો આ શું હતા? ગોલીય અરીસા માટેના પદ. હવે જુઓ અહીંયા આર બરાબર 2f. આર આપણને ક્યાં મળે? આ આપણું શું છે? સી છે એટલે આરનું અંતર થયું. હવે આર કેટલું છે? અહીંયા સુધીનું અંતર છે, જ્યારે એફ છે એ હંમેશા આર કરતાં આપણને અડધું મળશે. એટલે કે પરાવર્તન પામીને જે બિંદુએ ભેગા થશે એ જે આપણું સી છે તેના કરતાં આગળ આવશે. એટલે કે આર બરાબર 2f. તો આર છે એ એફના ડબલ ઘણું થશે. હવે આ છે આપણને આગળ કામ આવશે, પણ હમણાં ભેગી એની સમજ મેળવી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગોલીય અરીસો, તેના પ્રકાર અને તેના પદો વિશેની સમજ મેળવી. થેન્ક યુ.